નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા ચેનલ પર। આજના વિડીયોમાં આપણે વાત કરીશું 2025માં કઈ 4 રાશિને વિશેષ લાભ મળવાનો છે અને એ 4 રાશિના લોકો માટે 2025નું વર્ષ ખૂબ જ શુભ રીતે જવાનું છે અને 2025માં ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે કેટલીક રાશિઓને લાભ થવાના છે અને કેટલીક રાશિને થોડાક દુઃખ થવાના છે। એટલે આપણે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ કે એ કઈ 4 રાશિને 2025માં મોટો ધન યોગ બનવા જઈ રહ્યો છે। દર વર્ષે ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થતા હોય છે અને એ ફેરફારના કારણે અમુક રાશિ પર ભારે પ્રભાવ પડે છે અને તે પ્રભાવના કારણે અમુક રાશિ તરત જ કરોડપતિ બની જાય છે। તે માટે તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારી રાશિ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અમારા અવનવાર વિડીયો તમારા સુધી પહોંચતા રહે। તો ચાલુ કરીએ। પહેલી રાશિ છે ધન રાશિ। ધન રાશિવાળા લોકો માટે 2025 ખૂબ જ લાભકારી સાબિત થવાનો છે। ધન રાશિના લોકોને નવી તકો અને દરવાજા ખુલી શકે છે અને નોકરીમાં અને વેપાર ધંધામાં મોટો ફાયદો થઈ શકે છે અને આ લોકોને શેર બજારમાં 2025માં મોટો લાભ થવાનો છે અને ધન રાશિના લોકોએ લક્ષ્મી માની પૂજા જરૂરથી કરવી। બીજી રાશિ છે સિંહ રાશિ। આ રાશિના જાતકોને આર્થિક ફાયદા મળશે। જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો વિચારી રહ્યા છો તો આ 2025 તમારા માટે ખૂબ જ શુભ રહેવાનું છે અને તમને નવા પ્રોજેક્ટોમાં ખૂબ જ લાભ થવાનો છે અને જે અડચણ હશે એ દૂર થવાની છે અને તમારે 2025માં શેર બજારમાં મોટો ફાયદો થવાની શક્યતા છે અને તમારે અંબે માની જરૂરથી પૂજા કરવાની છે। ત્રીજી રાશિ છે કન્યા રાશિ। આ રાશિના લોકોને કુટુંબમાં આનંદની લાગણી રહેશે। નવા અને ખાસ પ્રસંગોનો આનંદ માણવા મળશે। આર્થિક ફાયદા સાથે નવા લોકો સાથે સંબંધ મજબૂત બનશે અને ધંધામાં અને નોકરીમાં બહુ મોટો ફાયદો થવાની શક્યતા છે। ચોથી રાશિ છે મકર રાશિ। મકર રાશિના જાતકોને આ સમયમાં જમીન, મકાન કે અન્ય સંપત્તિમાં લાભ થવાની શક્યતા છે। મિત્રો અને પરિવારમાં સહકાર મળશે અને તમને નવી સિદ્ધિઓ મેળવવા માટે પ્રોત્સાહન મળશે। તો મિત્રો, આ હતી 2025ની અમુક એવી રાશિઓ જેને ખૂબ જ લાભ થવાના છે। તો આપણે આ રાશિઓ જાણી। જો તમારી રાશિ આ 4માંથી કોઈ એક હોય તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખતા જજો અને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો। મળીશું નવા વિડીયો સાથે। જય લક્ષ્મીમાં।